લિંબાયત પોલીસ મથકની હદમાં દિન પ્રતિદિન વધી રહેલા ગુનાખોરીને ડામવા અને શહેરમાં ગેરકાયદેસર ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં શહેરમાં કેટલાક વિસ્તારોમાં બેરોકટોક દારૂનો વેચાણ ધમધમી રહ્યો છે। જો કે હાલમાં જ ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ પણ દારૂબંધીનો સખત અમલ, સખત સજાની જોગવાઈ કરી છે। તેમ છતાં દારૂના વેપલા કરતા બુટલેગરોને કાયદાનો જરા પણ ખોફ કે ડર રહ્યો નથી। તેમ શહેરમાં દારૂ, ગાંજા, હુક્કા બાર જેવા અસામાજિક પ્રવૃત્તિ દિન પ્રતિદિન ફાલી ફૂલી રહી છે, જેના લીધે યુવાધન બરબાદ થઈ રહ્યો છે અને વ્યસનાધીન થઈને પોતાનું તથા પરિવારનું જીવન નષ્ટ નાબૂદ કરી રહ્યા છે। આ દૂષણોના કારણે યુવાધન ગુનેગારી પ્રવૃત્તિમાં પણ ધકેલાઈ રહી છે, જે તેમના માટે ખતરનાક સાબિત થનાર છે। જેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ દૂષણને ડામવા અને યુવાધનને આ વ્યસનાધીન પ્રવૃત્તિથી બચાવવા શહેર પોલીસ કમિશનર શર્માને આવેદનપત્રની રજૂઆત કરાઈ છે। ઉપરાંત લિંબાયત વિસ્તારમાં પણ દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે, તેને અંકુશમાં લાવવા માટે પણ રજૂઆત કરાઈ છે। સુરત સોનવણે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ અન્ય ભાષાભાષી સેલ લિંબાયત વિધાનસભા મત વિસ્તાર દ્વારા આજે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબને આવેદનપત્ર આપવા અમે લોકો આવ્યા છે। લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અને સમગ્ર લિંબાયત વિસ્તારમાં હાલ કાયદાનું રાજ રહેલ નથી। ગુનેગારોને, દારૂના અડ્ડાવાળાઓને કોઈપણ પ્રકારનો પોલીસનો કે કાયદાનો ખોફ કે ડર રહેલ નથી। સરેઆમ ખૂન, હત્યા, બળાત્કાર, લૂંટફાટ, છેડતી, લોકોની જમીન પચાવી પાડવી, જાહેરમાં છેડતી કરવી, ગુંડાગર્દી આમ વાત બની ગઈ છે। રોજો રોજ લિંબાયતમાં ખૂન થાય છે। કાલે જ અમારા મિત્ર વસીમભાઈના પુત્રનું મર્ડર થયું છે અને યુનુસભાઈનું, અને રોજે રોજ આવા બનાવ બની રહ્યા છે। પોલીસ આ નાથવામાં સદંતર નિષ્ફળ ગઈ છે। પોલીસે રજૂઆત કરવા જઈએ છે તો કહેવામાં આવે છે કે ભાઈ આ એમએલએના માણસો છે, આ મેમ્બર ઓફ પાર્લામેન્ટના માણસો છે, તો કાયદા બધા માટે હોવા જોઈએ। આ ગુજરાતમાં કાયદાનું રાજ હોવા જોઈએ। ગુજરાત રાજ્ય મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ છે અને આ ભૂમિમાં જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ દારૂબંધી અમલમાં છે। અત્યારે માનનીય રૂપાણી સાહેબે કડકમાં કડક કાયદા અમલમાં લાવ્યા છે કે જે પણ દારૂ વેચશે એને 10 વર્ષની સજા કરવામાં આવશે। પરંતુ જ્યારથી રૂપાણી આવ્યા છે સમગ્ર સુરત શહેરની ગલી ગલીએ, પોલીસ સ્ટેશને દારૂના, જુગારના અને વીઆઈપી વિસ્તારમાં સ્પા જેવા વેશ્યાલય ખુલી ગયા છે, હુક્કા બાર ખુલી ગયા છે। સામાન્ય માણસને કાયદામાં ન્યાય મળતું નથી, પણ ગુનેગારો સરેઆમ પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવીને બેસે છે। મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે ધારાસભ્યશ્રીના હોદ્દા હેઠળ આ પ્રવૃત્તિ ચાલી રહી છે। આ પ્રવૃત્તિ જો તાત્કાળ રોકવામાં નહીં આવે, લિંબાયત વિસ્તારને આ ગુંડા લોકોના ભયમાંથી મુક્ત કરવામાં નહીં આવશે તો કોંગ્રેસ પાર્ટી સમગ્ર લિંબાયત વિસ્તારમાં અને સુરત શહેરમાં આંદોલન કરશે। તેની જવાબદારી સત્તાધીશોની અને ભાજપ સરકારની રહેશે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ, H24 ન્યૂઝ, સુરત।